ગયા એપિસોડમાં પૈસાને લઈને અંગત જીવનમાં દાદાશ્રીની પ્યોરિટીની વાતો તો આપણે જાણી. લોકોના કલ્યાણ સિવાય એમને બીજી કોઈ ઈચ્છા જ નહોતી. અને એટલે જ દેશ વિદેશમાં થનારા તેમના અલૌકિક સત્સંગ અને જ્ઞાનમાં લોકો જોડાતા જ ગયા. કારણ કે કોઈ માં એક આનો વાપરતો નથી. મારા ઘરના કપડા મારી જાતની કમાણી, કપડા મારી જાતની કમાણી. પૈસાના વ્યવહારમાં દાદાશ્રીની અંગત પ્યોરિટી તો હતી જ, પરંતુ આ બાબતે સત્સંગમાં થતા વ્યવહારમાં પણ તેઓ એટલા જ જાગૃત હતા. આજે આપણે આના જ અલગ અલગ પાસાઓ જોઈશું. એકવાર એવું થયું કે કોઈના ઘેર સત્સંગ ચાલી રહ્યો હતો. સત્સંગ ચાલતો હતો અને અહીંયા કાગળને બધું લઈને બેઠા હતા. એટલે દાદાએ કહ્યું, જયંતિભાઈ શું કરો છો તમે? આ કે કેમ? તો કે દાદા, અહીંયા અમારે મોટું મંડળ હોય તો એને આશ્રમ બાંધવા માટે સરકાર જમીન આપે છે લીઝ ઉપર અમુક વર્ષો માટે. તો આપણે સભ્ય સંખ્યા બતાવવા માટે આ હું કરી રહ્યા છીએ એમ પૈસા નોમિનલ. એટલે દાદા કે આશ્રમ જ્યારે થવાના છે ત્યારે થશે, આપણે કોઈ પૈસા લેવાના નથી, બધાના પૈસા પાછા આપી દો. પૈસાનો વ્યવહાર એટલે દાદા એમ કહેતા હતા કે આપણે કોઈની જોડેથી પૈસો ઉઘરાવવાનો નહીં. દાદામાં કોઈ પણ આવે એટલે એના પૈસાની કોઈ જગ્યાએ વાત નહીં કરવાની. એના મનમાં એમ ભાવ ના થવો જોઈએ કે હું ત્યાં જઈશ અને મારે 1 રૂપિયો મૂકવો પડશે, એવો ભાવ નહીં થવો જોઈએ. પૈસા માગવાના ના પાડ્યા છે કે કોઈ પાસે પૈસા માગવાના નહીં, આપે તે લેવાના. શું કહ્યું? માગવાથી ધર્મ ઉપર સહેજ પણ અભાવ થાય, એ આ ધર્મ નો છે ને અદ્ભુત. આવું તો ક્યાંય જોયું નથી અને સાંભળ્યું નથી. દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની અપૂર્વ સમજથી જીવન જીવવાની નવી દ્રષ્ટિ મેળવ્યા પછી સૌના કેટલાય દુઃખો દૂર થઈ જતા અને જીવન સુખમય બની જતું. અને તે બધા લોકો પણ જગતને આ જ્ઞાન પહોંચાડવામાં સહભાગી બનવા માંગતા હતા. પરંતુ દાદાશ્રીનું કહેવું હતું કે સરપ્લસ હોય તો આપજો, સરપ્લસ વધારાનો હોય તો જ આપજો. કારણ કે જ્ઞાનદાન જેવું કોઈ દાન નથી આ જગતમાં. દાન જેવું દાન કોઈ દાન નથી આ જગત. કારણ કે જ્ઞાન એક ચોપડી પુસ્તક વાંચે તો ફેરફાર કેટલો બધો થઈ જાય. એટલી આંતળી ઠરે, પેલા ઠંડક કેટલી થાય. સરપ્લસની જ વાત કરતા દાદા હંમેશા કે તમારી ક્યાંય સરપ્લસ હોય તો આ જગ્યાએ નાખવા જેવું છે. મેં કહું દાદા, મેં આંકડો નક્કી કરેલો છે મારા તરફથી. ત્યાં કહે છે કે શું છે આંકડો? તો $1 લાખ આંકડો નક્કી કર્યો છે. તો દાદા કે શું વાત છે? મેં કહું હા દાદા, એ તો દર વર્ષે આપવાના છે ને, થોડા કરીને તો લાખ થઈ જશે. મંદિરનું કામમાં આપણે ઉલ્લેખ રહેશે. મારી છે મેં કોઈ એટલી પ્રમાણે. દાદા હંમેશા કહેતા કે દરેકના સંજોગો હંમેશા સવડા જ રહે, પાદરા જ રહે એવું ઘણી વખત બનતું પણ નથી હોતું. કમિટમેન્ટ કર્યા પછી એમ કે કોઈના સંજોગો બદલાયા હોય તો ખેંચાઈને કમિટમેન્ટ પૂરું કરવું એવું ના રાખતા. દાદા બરાબર છે. એટલે આટલે સુધી દાદા વાત કરતા હતા. વાહ, કેટલું હળવું કરી દેતા મહાત્માઓના મનને, જેથી તેમને કોઈ પણ પ્રકારનું પ્રેશર અનુભવાય જ નહીં. 1985માં દાદાશ્રીની જન્મજયંતિ અમદાવાદમાં મહાત્મા અનિલાબેનના પરિવાર દ્વારા ઉજવવામાં આવી હતી. જન્મ શતાબ્દી આનંદા, ભદ્રપુરેશ્વર મૂળ દાદા, આલોકે પડઘાય રે ઉજવાય અલોકી નરબંકા. તે દરમિયાન પૂજ્ય દાદાશ્રી તેમના જ ઘેર રોકાયા હતા. જન્મજયંતિની ઉજવણી પછી દાદાશ્રીએ અનિલાબેનને જે કહ્યું હતું ને, તે આજે પણ તેમને યાદ છે. દાદા
કે મારા ત્યાં તો 2 દિવસ વધારે રહેવું છે, કે રસોડાનો જે ખર્ચો આવે એ 2 દિવસ મારો. હા, દાદાએ આપ્યું તો. હા, એવું. હા, 2 દિવસ દાદાએ જમણવારનો ખર્ચો આપી દીધો. હા, કે મારે હજુ 2 દિવસ વધારે રહેવું છે. છે ને, તદ્દન નવી જ વાત. કારણ કે દાદાશ્રી ત્યાં હતા એટલે મહાત્માઓની અવર જવર તો સતત રહેતી જ, અને ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવી પડતી. એટલે દાદાશ્રીએ આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે અનિલાબેન પર વધારાના ખર્ચનો બોજો ના આવે. દાદાશ્રીની એવી ભાવના હતી અને તેઓ કહેતા પણ ખરા કે આ સત્સંગના કાર્યો સૌના સહયોગથી થવા જોઈએ. એમાં કોઈ એક વ્યક્તિનો માલિકી ભાવ ન રહેવો જોઈએ. તમે એફોર્ડ કરી શકો એમ છો, છતાંય આપણે બધાનો ટેકો હોવો જોઈએ દરેક બાબતમાં એમ. અને દાદાએ મંદિર બાબતમાં હંમેશા દાદાનું એ જ રહેતું હતું. કોઈ મોટો એમ કે ચાલો હું 15 કરોડ આપી દઉં છું એવું નહીં કે છે. બધાનો ટેકો હોવો જોઈએ. આપણે બધાના ટેકા, કોઈ એક જણને માલિકી ભાવ આપવાની જરૂર નથી. આપણે દરેક કામમાં આપણો જોઈન્ટ હોવો જોઈએ, દરેકને લાભ મળે, દરેકનો ફાળો હોવો જોઈએ. આની પાછળ દાદાશ્રીનો એટલો જ આશય હતો કે આ મંદિર, આ સત્સંગ સૌને પોતાના લાગવા જોઈએ. તેમના માટે તો મહાત્માઓની ભાવનાની જ કિંમત હતી, પછી ભલે ને 1 રૂપિયો જ કેમ ના આપ્યો હોય. દાદા કે ને અમારા મહાત્માને 1 રૂપિયો છે ને 1 લાખ રૂપિયા બરાબર છે. અંદાજ તમે ક્યાંય જાઓ બીજે તો પૈસાની પહેલી વાત હોય. તમને પૈસા મૂકો છો, તમે મોટો માણસ હોય તો આવો આવો કરે, બેસાડે. દાદાની પાસે એવી કોઈ વાત નહીં. નાનામાં નાનો માણસ આવે અને ભૌતિક કોઈ વ્યવહારની તો કોઈ વાત નહીં. પૈસો તમારો કોઈ દિવસ લે નહીં, પૈસાની કોઈ વાત નહીં. દાદાશ્રીના આ જ શુદ્ધ વ્યવહાર અને જ્ઞાનનો પ્રતાપ છે કે આજે તેમની સ્થૂળ ગેરહાજરીમાં પણ તેમની જ્ઞાનવાણીનું સંકલન કરીને બનેલા પુસ્તકો વાંચનારાઓના મનમાં પણ પોતાના માટે આવી જ પ્યોરિટી લાવવાનો ભાવ જગાડે છે.